અમેરિકા જઈને સ્થાયી થવાનું સપનું જોનારા હજારો ભારતીય વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ માટે વિઝા સ્ટેટસ માત્ર એક કાગળનો ટુકડો નથી, પણ તેમની આખી જિંદગીની દિશા નક્કી કરતો એક સૌથી મહત્વનો દસ્તાવેજ છે. પરંતુ જ્યારે આ જ વિઝા અનિશ્ચિતતા, માનસિક તણાવ અને સતત રિજેક્શનમાં બદલાઈ જાય, ત્યારે તેની સીધી અસર માત્ર કરિયર પર જ નહીં, પણ વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય પર પણ પડે છે. આજે આપણે એક 30 વર્ષના ભારતીય યુવકની હૃદયદ્રાવક વાર્તા દ્વારા સમજીશું કે અમેરિકાની આ H-1B સિસ્ટમ કેવી રીતે કામ કરે છે અને વિઝાનો આ જે તણાવ કેટલો ભારે પડી શકે છે. હાલમાં જ અમેરિકામાં એક 30 વર્ષના ભારતીય યુવકના મોતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ એક ફંડ રેઝર પેજ પર જ મળેલી માહિતી મુજબ આ યુવાન લાંબા સમયથી ભારે માનસિક તણાવમાં હતો. જાણવા મળ્યું છે કે તેને ઘણા વર્ષો સુધી H-1B વિઝા નહોતા મળ્યા અને આ જ કારણ તેને છેલ્લા 8 વર્ષથી ભારત પોતાના ઘરે પણ તે નહોતો જઈ શક્યો. વિઝા સ્ટેટસ ક્લિયર ન હોવાને કારણે ઇન્ટરનેશનલ ટ્રાવેલ કરવું ખૂબ જ જોખમી બની જાય છે, કારણ કે એકવાર અમેરિકા છોડ્યા પછી ફરી એન્ટ્રી મળશે કે નહીં તેની કોઈ ગેરંટી હોતી નથી. આ કિસ્સો માત્ર એક વ્યક્તિની વાર્તા નથી, પણ અમેરિકામાં રહેતા હજારો ભારતીય વિદ્યાર્થીઓ અને કામદારોની વર્ષી વાસ્તવિકતા છે. હવે આપણે એ સમજીએ કે H-1B સિસ્ટમમાં આટલો બધો તણાવ કેમ હોય છે. H-1B એ કોઈ નોન ઇમિગ્રેટ્સ વર્ક વિઝા છે જે એમ્પ્લોયર સ્પોન્સરશિપ પર આધાર હોય છે. અમેરિકામાં દર વર્ષે માત્ર 85,000 નવા વિઝાની મર્યાદા છે અને તેની પસંદગી લોટરી સિસ્ટમ દ્વારા કરવામાં આવે છે. આનો અર્થ એ થયો કે તમે ગમે તેટલા લાયક હો, પણ વિઝા મળશે જ તેની કોઈ ગેરંટી હોતી નથી. જો કોઈ વિદ્યાર્થીનો F1 સ્ટુડન્ટ વિઝા પૂરો થવાનો હોય અને લોટરીમાં નામ ન આવે તો તેની પાસે બહુ ઓછો વિકલ્પ બચે છે. ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ પૂરો કર્યા પછી OPT એટલે કે ઓપ્શન પ્રેક્ટિકલ ટ્રેનિંગ પર કામ કરે છે અને સ્ટેમ ફિલ્ડના વિદ્યાર્થીઓ 3 વર્ષ સુધીનું એક્શન મળે છે. જો પણ આ સમય દરમિયાન H-1B વિઝા ન લાગે તો ભવિષ્યમાં અંધકારમય તેનું જીવન બની જાય છે. ખાસ કરીને જ્યારે પરિવારમાં કોઈ ઇમરજન્સી હોય, તો કોઈ પ્રસંગ હોય, ત્યારે ઘરે નહીં જઈ શકવાનો દુઃખ અને એકલતા માણસને અંદરથી તોડી નાખે છે. અમેરિકન ઇમિગ્રેશન કાયદા મુજબ દરેક વિઝાની ચોક્કસ શરતો હોય છે. જો તેનું પાલન ન થાય તો ડિપોર્ટેશન એટલે કે દેશ નિકાલનું જોખમ રહેલું છે. પરંતુ એ પણ સમજવું જરૂરી છે કે તમારી પાસે અધિકારો પણ છે અને જો કોઈ એમ્પ્લોયર તમારું શોષણ કરતું હોય તો લેબર ડિપાર્ટમેન્ટમાં ફરિયાદ કરી શકાય છે. અને માનસિક તણાવના સમયે અમેરિકામાં ફ્રી કાઉન્સેલિંગ હેલ્પલાઇન 988 પર પણ તમે ફોન કરી શકો છો, તે ઉપલબ્ધ છે. ભારતીય સમુદાય માટે જાગૃતિ ખૂબ જ જરૂરી છે. વિઝાની ટાઈમલાઈન પહેલેથી જ પ્લાન કરવી જોઈએ. માત્ર લોટરી પર આખું ભવિષ્ય નિર્ભર ક્યારેય પણ કોઈ વ્યક્તિએ ન રાખવું જોઈએ. કેનેડા જેવા અન્ય દેશોના વિકલ્પો પણ તમારા વિચારી શકાય. કે સૌથી મહત્વની વાત તો મિત્રો એ છે કે અમેરિકન ડ્રીમ પાછળ દોડતી વખતે તમારા માનસિક સ્વાસ્થ્યને નજરઅંદાજ ન કરો. વિઝા ન મળે તો તમારી જે નિષ્ફળતા ન ગણી શકાય. તમે આગળ વધો, પણ સિસ્ટમની મર્યાદા છે કે માતા પિતાએ પણ સમજવું જોઈએ કે અમેરિકા મોકલતી વખતે એટલે કે છોકરાઓને માત્ર સેલેરી ન જુઓ, પણ ત્યાંની વિઝા જટિલતાઓ અને ગ્રીન કાર્ડના વેઇટિંગ લિસ્ટને પણ ધ્યાનમાં લો, કારણ કે જિંદગી વિઝા કરતાં ઘણી વધારે કિંમતી ગણાય છે. તમારું શું કહેવું છે આ વિશે કોમેન્ટ કરીને જરૂર જણાવજો.